ગુડ મોર્નિંગ. હવે ડાયાગ્રામ 1, ડાયાગ્રામ 2 અને ડાયાગ્રામ 3. ડાયાગ્રામ 1 એટલે 2482. વ્હીલ જે છે ન્યુટ્રલ વ્હીલ. ડાયાગ્રામ 2 5221ની શરૂઆત ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ અને ડાયાગ્રામ 3 5221 એસ્ટેબ્લિશ્ડ સ્પિરિચ્યુઅલ વિલની શરૂઆત. હવે ગઈકાલે આપણે જોઈ ગયા 248522. ફરીથી જરા રિપીટ કરું. જેમ ગુરુજીએફે સેન્ટર્સ લીધા છે, તાવડિયા સાહેબે એ રીતે આ સેન્ટર્સ નથી લીધા. એ કહે છે કે જે બહારથી અંદર આવે છે ઇનકમિંગ ઇમ્પલ્સ, એ પહેલાં બેકબોન એટલે કરોડરજ્જુથી ઉપર ચડે છે. અને આપણે પહેલે દિવસે જોઈ ગયા કે કરોડરજ્જુની અંદર કઈ જાતની ડીકોડિંગ થાય છે. હા, એ થોડુંક આપણે ઉપરથી જોઈ ગયા. ત્યાર પછી અહીંયા એક બ્લોક છે 0 નંબરનો બ્લોક, જેને એ તાલુકા કહે છે. અને એ તાલુકામાંથી ઇમ્પલ્સીસ અંદર જાય છે અને જે જગ્યાને મળે છે એ મેમરીને મળે છે. ગઈકાલે આપણે મેમરીને જોઈ ગયા. સ્મૃતિ અને સંસ્કાર એ બંને વચ્ચેનો તફાવત શું છે. હવે જ્યારે સ્મૃતિને ઇનકમિંગ ઇમ્પલ્સ મળે છે ત્યારે બંનેના મિલનમાંથી જે ઉત્પન્ન થાય છે એ વિચાર ઉત્પન્ન થાય છે. અને એ જે વિચાર ઉત્પન્ન થાય છે, તાવડિયાજી કહે છે કે 1 સેકન્ડના 120 છે. અને એ વિચારો આમ ટ્રાવેલ કરે છે. અને એ કહે છે કે અહીંયા તમસ, રજસ અને સત્વના કેન્દ્ર છે, કાર્ય કેન્દ્ર, જ્યાં કર્મ બને છે. અને એ 120માંથી એમને જે લખેલું છે એ પ્રમાણે 12, આજના સાયન્સ પ્રમાણે 16. કારણ કે એમને જ્યારે એ પહેલું વોલ્યુમ લખેલું, સેકન્ડ વોલ્યુમ લખેલું, હા, આજના સાયન્સના શોધ કરતાં બહુ પહેલાં એમને લખેલું. આશરે એમને 12 લખ્યા છે. આજના સાયન્સ પ્રમાણે 16, 120માંથી 16 વિચાર ઉપર એક્શન લેવાય છે. આપણને તો 1 સેકન્ડમાં 16 વિચાર ઉપર શું બન્યું એ કંઈ પણ ખબર પડતી નથી. અને બાકીના 16 માઇનસ 120, 104 એ બહાર નીકળી જાય છે, બીજા કોઈના ઇનકમિંગ ઇમ્પલ્સ બની જાય છે. આપણને એમ લાગે કે બીજાનો વિચાર અને મારો વિચાર, બીજાનો શ્વાસ અને મારો શ્વાસ, પણ આ એકબીજાના હોય છે. જે ઇનકમિંગ ઇમ્પલ્સ અત્યારે આપણે લઈ રહ્યા છીએ હર ક્ષણે, એ જ ઇનકમિંગ ઇમ્પલ્સ ભગવાન બુદ્ધે લીધેલા, ભગવાન કૃષ્ણએ લીધેલા, ભગવાન મહાવીરે લીધેલા. ઇટ ઇઝ કોમન, ફ્રોમ ધ કોમન પૂલ. એમાં કંઈ ફરક પડતો નથી. એ જે કોમન પૂલ છે એને એ યુનિવર્સલ માઇન્ડ કહે છે. હવે અહીંયા જે 3 કેન્દ્ર છે એનું નામ છે ઇન્ટેલેક્ચ્યુઅલ એટલે સત્વ, ઇમોશનલ એટલે રજસ અને સેક્સ એટલે તમસ. આ 3 કેન્દ્ર છે. અને એ 3 કેન્દ્ર, આ જે 16 વિચાર આવે છે એની ઉપર એ કોઈક વિચારનું ઉપર એક્શન એટલે એની ભાષા બને છે, અંદર એનું શબ્દીકરણ થાય છે. આપણા બ્રેનની અંદર વર્ડ્સ છે, હર્ષ અને શબ્દીકરણ થાય છે. શબ્દીકરણ પહેલાંની શું સ્થિતિ છે, કોઈક વખત આપણે સપનામાં જઈએ, કંઈક ગહેરાઈમાં હોય, અર્ધનિંદ્રા સ્થિતિમાં હોય તો એ કોઈક વખત આપણને દેખાતું હોય છે. હવે આ જે 16 વિચાર બને છે એમાં આપણી અવેરનેસ કદાચ 1-2 પૂરતું, બાકીના 16 ક્યાંક અંદર પડ્યા છે, પણ એ 16નું એ કહે છે કર્મ બંધાય છે. હવે એને રેશિયો આપ્યો કે એ જે 16 વિચાર હર સેકન્ડે બને છે
એમાંથી આપણે 16ની બદલે વચલો ફિગર લઈ લઈએ 14. એમાંથી 2 વિચાર સાત્વિક સત્વતાથી ભરેલા હોય છે, 4 વિચાર રજસથી ભરેલા હોય છે અને 8 વિચાર તમસથી ભરેલા. આ બધાનો એને નોર્મલ રેશિયો લીધો. આપણે 14 જો લઈએ. હવે એ કહે છે કે 2, 4, 8માંથી 5 to 2 પહોંચીએ છીએ ત્યારે વિચારની ગતિ થોડી ધીમી થઈ ગઈ છે. હવે 120 નથી, એટલે અંદર જે વિચાર ઉપર એક્શન લેવાય છે એ 14માંથી 9 થઈ ગયા છે. એટલે રેશિયો બદલાઈ જાય છે, 5 સત્વ 2 રજસ 2 તમસ. હવે આ કઈ રીતે બને છે? તો એ કહે છે એક્ઝર્ટિંગ ઇન્ફ્લુઅન્સ ઓફ વિલ ફ્રોમ ધી અનાહત ચક્ર. હૃદયમાંથી એક વિલ પોઝ, આ પોઝ આવે છે, એ હૃદયમાંથી આવે છે. અને જેવું તમસ અને રજસ આપણને ખેંચી જાય છે ત્યાં એ પોઝ કરે છે, સત્વ માટેની જગ્યા આપે છે. એટલે 2, 4, 8 બની જાય છે 5 to 2. 2 સત્વમાંથી 5 સત્વ, ત્યાં પોઝ આવી જાય છે, એક સ્થિરતા આવી જાય છે. અત્યાર સુધી જે વિચાર ખેંચી જતા હતા એ હવે ખેંચતા નથી. આપણે બહુ સાદી ભાષામાં ગણીએ, 8 એટલે શરીર અને 5 ઇન્દ્રિય, રાઈટ? હા, હવે એ ભાઈ મને રસ્તામાં મળે છે અને મારી સાથે કંઈક વાત કરે છે. એનો વાત ઇમ્પોર્ટન્ટ છે, પણ મને ખ્યાલ છે કે ત્યાં થાળી પીરસાણી છે અને આજે તો થાળીની અંદર 56 ભોગ છે. એટલે મારું ઇન્સ્ટિંક્ટ સેન્ટર, મારું જે શરીર છે, 5 ઇન્દ્રિય મને ત્યાં ખેંચી રહ્યું છે. એટલે અહીંયા હું થંભી નથી શકતો. આ 8 થયું. હા, પણ મારા દીકરાના એક્ઝામના રિઝલ્ટ આવ્યા છે અને ફરીથી રસ્તામાં મળે છે અને એ મને ખેંચે છે કે જલ્દી જાઉં છું, એની વાત હું સાંભળતો નથી, તો એ મને 4 ખેંચે છે. તો આ જે પોઝ આવે છે, થંભી જાવું, સ્ટોપ, જેને આપણે સ્ટેચ્યુ કહીએ છીએ, એના થોડું સિક્વન્સ તાવડિયાજી આપી ગયા છે. એ સિક્વન્સ હું જલ્દી વાંચી લઈશ. ધ માઇન્ડ રિએક્ટ્સ ટુ ધેટ વિચ ઇઝ સીન. જે દેખાય છે 5 ઇન્દ્રિયોમાંથી, અંદર એક રિએક્શન ઉત્પન્ન થાય છે. હા, જે દેખાય છે તેના તરફ મગજ પ્રતિક્રિયા કરે છે. પછી આપણને યાદ આવે છે ક્યાંથી? અનાહત ચક્રમાંથી, હૃદયમાંથી, કે મારે પોઝ કરવું છે. પહેલી વસ્તુ શું બને છે કે માઇન્ડ એટલે તરત જ 2, 4, 8માં ચાલ્યું જાય છે, રિએક્ટ કરે છે. પછી અહીંથી એક પોઝ આવે છે, થંભી જવું, એટલે આપણે થંભવાની કોશિશ કરીએ છીએ. હા, એક પોઝ. ત્યાર પછી મગજ નિયંત્રણનું એક ક્ષણ આવે છે. આને તાવડિયાજી માઇન્ડ કંટ્રોલ કહે છે. હા, મગજ નિયંત્રણનું એક ક્ષણ આવે છે કે કંટ્રોલ કરવાની કોશિશ કરું છું. એ આવે છે, કંઈક બોલાઈ જાય છે અને હવે ગુસ્સો વ્યક્ત થવાની ઘડી આવી ગઈ અને ત્યાં પોઝ લઈ આવું છું, કંટ્રોલ કરવાની કોશિશ. એ જે મારું મન કંટ્રોલ કરવાની કોશિશ કરે છે, હા, એને તાવડિયાજી કહે છે માઇન્ડ કંટ્રોલ. પતંજલિ આને નિરોધ કહે છે, નિરોધનો સંસ્કાર. હવે જે મન છે એ કહે છે એના આગલા ક્ષણની અંદર જેવું હું કંટ્રોલ કરું છું, જે મન છે એ બંને પ્રત્યે રિસ્પોન્ડ કરે છે, બંનેને તુલના કરે છે. એક બાજુ એ કંઈક બોલી ગયો છે, અંદર ગુસ્સો છે, એટલે એ ગુસ્સો ખેંચે છે કે મારે એને કહેવું છે. બીજી બાજુ અંદર મને ખ્યાલ છે કે મારે પોઝ કરવું છે, એ પોઝ મને ખેંચે છે અને અંદર લાંબા સમય સુધી આ ખેંચાટાણી ચાલે છે, ટગ ઓફ વોર ચાલે છે. 2, 4, 8, 5 to 2. હા, ગુસ્સો ખેંચી જાય તો કયું ખેંચી જાય છે? 2, 4, 8. અને પોઝ જો આપણે રાખી શકીએ તો 5 to 2. અને આ અધવચ્ચી સ્થિતિ જે છે એ ઘણો લાંબો સમય ચાલે છે. એ આપણી સાધના છે, પોઝની સાધના છે.
જેમાં ચિત્ત આ બંને પરિબળોને પ્રતિભાવ આપે છે. શરૂઆતની અંદર ચિત્તને શીખવું પડે છે કે કેટલો પ્રતિભાવ આપવો. શરૂઆતની અંદર આપણે બહુ ઉત્સુક હોય, પોઝ એટલે જલ્દી દબાવી દઈએ, પણ નહીં. જે પોઝ લઈ આવવાનું છે એ ડીપ રિલેક્સેશનમાંથી લઈ આવવાનું છે, એફર્ટલેસ એફર્ટમાંથી લઈ આવવાનું છે. એટલે વધારે પડતો એફર્ટ કરશું તો જે ગુસ્સો વ્યક્ત થવાનો હતો એ ક્યાંક દબાઈ જશે અને જુદી રીતે વ્યક્ત થશે. એ ગુસ્સોને આપણે છટકવા પણ નથી દેવું અને એને બહાર પણ ફેંકવું નથી. એટલે શરૂઆતની અંદર ટગ ઓફ વોર થશે, ગુસ્સો આપણને ખેંચશે, આપણે ગુસ્સાને ખેંચશું. એ અહીંયા કહે છે કે એટલા જ પ્રમાણમાં ગુસ્સો ખેંચજો જેટલું એ તમને ખેંચે. વધારે ખેંચશો તો એ ગુસ્સો અંદર દબાઈ જશે. એટલે ઇટ હેઝ ટુ રિસ્પોન્ડ ટુ બોથ ધ ફેક્ટર્સ. હવે આ સ્થિતિ લાંબો સમય રહેશે. પછી બેમાંથી એક વસ્તુ બનશે, કાં તો પોઝ જીતી જશે, કાં તો ગુસ્સો જીતી જશે, કાં તો પોઝ જીતી જશે, કાં તો જેલસી જીતી જશે, કાં તો પોઝ જીતી જશે, શંકા જીતી જશે. બેમાંથી એક જીતી જશે. જો ગુસ્સો જીતી જાય તો ફરી વખત રામદુલારે બાપુનું એક સૂત્ર હતું કે ધી આર્મી વિચ નોઝ હાઉ ટુ રિટ્રીટ કેન ફાઇટ ધ બેટલ અગેન. રાઈટ? એટલે જે સેનાને પીછેહટ કરતા આવડે છે એ ફરીથી યુદ્ધ કરી છે, પણ મરેંગે કે જીતેંગે તો એ સેના ફરીથી લડી શકે એમ નથી. એટલે પીછેહટ થઈ ગયું, ગુસ્સો જીતી ગયો, કંઈ વાંધો નહીં, ફરીથી મોકો આવશે. અને ધીમે ધીમે આ કરતા કરતા એ એમ નથી કહેતો કે પોઝ જીતી જશે. આપણે કહીએ છીએ એક પોઈન્ટ એવો આવશે કે એક ખાલી જગ્યા બની જશે, એક ખાલી જગ્યા બની જશે. એટલે મનની અંદર એક શૂન્યતાની સ્થિતિ બનશે. આ શૂન્યતાની સ્થિતિ જેવું બનશે એટલે એ કહે છે અહીંયા ધ પરસીવિંગ કોન્શિયસનેસ હેઝ ફૂલ સ્વે. છેવટે આ બધું શમી જાય છે અને દ્રષ્ટાનું શાસન પ્રવર્તે છે. ખાલી સીઈંગ રહેશે. જે ગઈકાલે ભગવાન વાત કરતા હતા, ઓનલી લુકિંગ, ઓનલી સીઈંગ, ઓનલી ધ પ્રોસેસ ઓફ સીઈંગ. અત્યારે આપણે જ્યારે સીઈંગ કરીએ છીએ ત્યારે વી આર સીઈંગ સમથિંગ, but we are only doing the process of seeing, nothing else. અને seeing એ પ્રોસેસ નથી, એ દ્રષ્ટાનો સ્વભાવ છે. આ પકડાય છે. એટલે એ seeingની સંવેદનાની અંદર દ્રષ્ટાની સંવેદના આવશે. અત્યાર સુધી એ દ્રષ્ટા ગુસ્સા સાથે એકરૂપ હતો, હવે ખેંચાટાણી થઈ, ગુસ્સો નીકળી ગયો અને દ્રષ્ટા રહી ગયો. અને દ્રષ્ટા રહી ગયો એની સાથે મુક્તિનું એક ફિલિંગ આવે છે. ગુસ્સાનું બંધન તૂટી ગયું, પડી ગયું, બેડી તૂટી ગઈ. અને એ જે મને ખેંચી જતું હતું હવે એનું પાવર મારી ઉપર નથી. 2482 માંથી 522. તો આ એનો પ્રોસેસ છે. તો આ થોડું આપણે યાદ રાખીએ. પોઝ, હોલ્ડ, ખેંચાતાણી. એની અંદર એક યુક્તિ આપેલું કે સ્ટેચ્યુ, સ્ટોપ. સ્ટોપ એટલે કેવી રીતે પોઝ કરવું? તો છેલ્લા વિચારથી આગળ નહીં જતા. લાસ્ટ થોટ. એને મને ગાળ આપી, દુઃખ લાગ્યું તો હોલ્ડ ધ લાસ્ટ થોટ. એને ગાળ આપ્યું, એને ગાળ આપ્યું, અંદર રટ્યા કરજો. એ છેલ્લો થોટ. એટલે આપણું કોન્શિયસનેસ એ છેલ્લા વિચારથી આગળ ન જાય. એ વિચાર પર ન જાય કે એ રોજ કોઈને ગાળ આપે છે, એ તો આવો છે, એની પત્ની સાથે એનો વ્યવહાર આવો છે, એને તો સરખો કરવાની જરૂર
છે, હા 2-4 અત્યારે નહીં કરું તો આમ, એ જે બીજા વિચારો આવશે એને જવા દેજો, એક જ વિચાર પકડીને બેસજો, એને મને ગાળ આપેલી. આ સ્ટેચ્યુ, જેમ બહાર શરીરનું સ્ટેચ્યુ, એ ચિત્તનું સ્ટેચ્યુ. આ બહુ અગત્યનું છે. આખું તાવડિયાજીનું આ 2482 to 522 વચ્ચે આ આખી સાધના પોઝની છે, અને એ માસ્ટર કરવું જ પડે. ગુરજેફમાં એને નોન એક્સપ્રેશન ઓફ નેગેટિવ ઇમોશન કહેવામાં આવે છે. એટલે આ એક અદ્ભુત સાધના છે. તો પ્રેક્ટિસ કરજો. આ એના સ્ટેપ્સ તમને આપી દીધા. પહેલું સ્ટેપ છે રિએક્શન, પોઝ, બંનેની તુલના. હા, જો ગુસ્સો નીકળી ગયો, વયું ગયું, તો અન્ડરસ્ટેન્ડિંગ. હા, હવે કંઈ રહેતું નથી. દ્રષ્ટા, અને એ દ્રષ્ટાના પ્રકાશમાંથી છેલ્લે આપણે શું કરવું છે, આ બધું બહારથી આવ્યું, હા શું કરવું છે, રાઈટ એક્શન. રાઈટ એક્શન, બસ આટલું આપણે. હા, તો ઇટ સ્ટાર્ટ્સ વિથ નોન એક્સપ્રેશન ઓફ નેગેટિવ ઇમોશન. આજથી ચાલુ કરી દેજો. રાઈટ. આની માટે વિલની જરૂર છે. વિલ, તાવડિયાજી 3 જાતના વિલ કહે છે. તાવડિયાજી કહે છે કે આપણે બધાયનું સ્ટ્રક્ચર છે, એને સ્ટ્રક્ચર ઓફ એક્સેપ્ટન્સ કહે છે. આપણા જેટલા પણ અંદર સ્મૃતિઓ છે જે કાલે જોઈ ગયા, સંસ્કારનું માળખું છે, એનું એક સ્પેક્ટ્રમ છે, એક રેન્જ છે. હું આટલા સુધી સહન કરી શકું, એનાથી હું વધારે સહન કરી શકું એમ નથી. મારે અહીંયા રામદુલારે બાપુ 7 વર્ષ રહ્યા, તો બધાની ઉપર એનું એક જ કામ, બધાની સહન શક્તિ કેટલી જોઈએ, એવા હેરાન કરે બધાને, એવી રીતે હેરાન કરે, અને એવી એવી જુદી વસ્તુઓથી હેરાન કરે. પછી માણસ એક પોઈન્ટે એવું આવે કે બાપુ હવે આનાથી વધારે હું કરી શકું એમ નથી, આનાથી વધારે સહન. એટલે આપણા ભગવાનને પૂછવું, ભગવાનને ઘણી વખત એ સ્થિતિ આવી ગઈ કે ભાઈ આનાથી વધારે હું સહન કરી શકું એમ નથી. હા, રાઈટ. તો એ આપણું સ્ટ્રક્ચર છે. આપણું સ્ટ્રક્ચર આટલું જ લઈ શકે છે. આખું સાધના બીજું કંઈ નથી, આ સ્ટ્રક્ચરના લેવલ બદલાવાની વાત છે. એટલે તો એ સ્ટડી કરતા હતા કે સ્ટ્રક્ચર હા બદલાય. પણ આપણું જે સ્ટ્રક્ચર છે એ આપણું છે, પણ આપણે સ્ટ્રક્ચરના ઉપલા માળમાં રહીએ છીએ કે નીચલા માળમાં રહીએ છીએ, એ આપણી ચોઇસ છે. બધાયના સ્ટ્રક્ચરમાં નીચલા માળ પણ છે અને હાયર સ્ટોરીઝ છે. આપણું ચોઇસ શું છે? આપણે જ્યારે નેગેટિવ બનીએ છીએ ત્યારે નીચે આવી જાય છે, અને નેગેટિવિટીને ગ્રહણ કરીએ છીએ, નેગેટિવિટીને રોકીએ છીએ ત્યારે ઉપર ચડીએ છીએ. જેમ આપણે સ્ટ્રક્ચરમાં ઉપર રહેતા શીખી જશું, ધીમે ધીમે નીચેનું સ્ટ્રક્ચર બદલાતું જશે, ઉપરનું નીચે થશે, નીચેનું છૂટી જશે. તો આ જે સ્ટ્રક્ચર બદલાય છે એને વિલ, વિલ એટલે સંકલ્પ શક્તિ. તો એની સાથે એમને જોડી દીધું વિલ. પહેલી સ્થિતિની અંદર એ કહે છે ન્યુટ્રલ વિલ. ન્યુટ્રલ વિલ એવી સ્થિતિ છે જ્યાં આપણે આપણા સ્ટ્રક્ચરથી ટોટલી હિપ્નોટાઇઝડ છીએ, કંઈ પણ કરી શકતા નથી, એ ખેંચી જ જાય છે આપણને, એ ન્યુટ્રલ વિલ. બીજી સ્થિતિ કહે છે ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ. હવે સ્ટ્રક્ચર કેમ ચેન્જ કરવું, હા, અને સ્ટ્રક્ચરની સાયન્સ આપણે સમજી ગયા, અને એ સાયન્સને કઈ જગ્યાએ આપણે અપ્લાય કરવું કે આ સ્ટ્રક્ચર, આ માળખું ચેન્જ થાય.
અને ત્રીજે એ મૂકે છે સ્પિરિચ્યુઅલ વિલ, જ્યાં આપણે આપણા સ્ટ્રક્ચરના માલિક બની ગયા છે. અત્યારે સ્ટ્રક્ચરના ગુલામ છીએ, પછી સ્ટ્રક્ચરના માલિક. આ 3 સ્ટેજીસ ઓફ વિલ એ કહે છે. ડાયાગ્રામ 1 ન્યુટ્રલ વિલ, ડાયાગ્રામ 2 ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ, ડાયાગ્રામ 3 સ્પિરિચ્યુઅલ વિલ. હવે વિલ એટલે શું? વિલ એટલે શું? વિચારવું એ વિલ છે? હા. થિંકિંગ એન્ડ વિલિંગ, ઇઝ ઇટ ધ સેમ થિંગ? હા, બાપુનું સૂત્ર છે કે मैं विचार शक्ति के पक्ष में हूं, मैं विचारों के पक्ष में नहीं. तो विचारो घणा बधा छे, विचार शक्ति एक ज छे. बधाए विचारोनी अंदर विचार शक्ति एक ज छे. तो ए फरक शू? विचार अने विचार शक्ति, संकल्प अने विचारनी वच्चेनो अंतर शू? विचार क्या आवे छे? कई जग्या? कई जग्या? मगज में. विल क्या आवे छे? हृदय में. इंग्लिश में कहेवत छे, वेर देयर इज अ विल देयर इज अ वे. राइट? હવે ઘણા લોકોને આદત હોય સિગરેટ પીવાની આદત હોય, પછી તમે કહો કે હા હું છોડી શકું છું, તો એ શું છે? વિચાર છે કે વિલ છે? વિચાર છે. કારણ કે છૂટવા માટેનું વિલ નથી એની પાસે. વિલ હૃદયમાંથી આવે. પણ કે કાલે જ છોડી દઉં છું અને કાલે જ ડબલ પી લે. હા, તો આ બતાવે છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ સેન્ટર અને ઇમોશનલ સેન્ટર વચ્ચે હાર્મની નથી. રિધમિક બ્રીધિંગ કરે છે, પણ રિધમિક બ્રીધિંગની જે અસર હોવી જોઈએ કે સેન્ટર્સમાં હાર્મની આવે, એ હાર્મની આવી નથી. હજી વિલ નબળું છે. હવે આપણું વિલ કેવું છે? આપણે કોને વિલ ગણીએ છીએ? કોને વિલ ગણીએ? કોને વિલ ગણીએ? આપણું ધાર્યું થાય. આપણું ધાર્યું થાય. તો કઈ કઈ જગ્યાએ મારું વિલ હું વાપરું? બહુ ઇઝી છે. જે વસ્તુને હું વેલ્યુ કરું છું, હા, જે વસ્તુને હું પ્રેમ કરું છું, વેલ્યુ કરું છું, ઇફ ઇટ ઇઝ સફિશિયન્ટલી વેલ્યુડ, કઈ કઈ વસ્તુઓ ક્યાં વિલ વાપરું? તો પૈસા કમાવામાં વિલ હશે. કંઈક જમીનનું પ્રમાણપત્ર હશે તો વિલ હશે. રાઈટ? કઈ કઈ જગ્યાએ વિલ વાપરું છું? હા, કંઈક નવી રેસ્ટોરન્ટમાં જવાનું હશે તો વિલ હશે. નવું પિક્ચર ચડ્યું હશે તો વિલ હશે. તો એક કઈ જાતની વિલ છે? આપણી વિલ. ઈચ્છાઓ. પણ એ શેમાંથી? સેલ્ફ વિલ. મારી ઈચ્છાઓની તૃપ્તિ. હું જે ધારું છું એ થવું જોઈએ. મારે જે મેળવવું છે એ હું મેળવીને રહીશ. એટલે જીવનની અંદર કઈ વસ્તુ પાછળ આપણે આપણું વિલ જાય છે? જે ગમે છે કે જે નથી ગમતું? હવે સાધનાની અંદર કઈ વિલની જરૂર છે? જે નથી ગમતું. આ વિલ સાધનામાં ચાલે એમ નથી. સાધનામાં તો લાઈક વોટ ઇટ ડિસલાઇક્સ. હવે બહુ ગડબડ છે. હવે બહુ ગડબડ છે. બહુ ગડબડ છે. કારણ કે સાધનામાં આ વિલની જગ્યા નથી. સેલ્ફ વિલની જગ્યા નથી. સેલ્ફ ઓગળે પછી જે વિલ આવે એની જગ્યા છે. અને એની માટે આપણે યાત્રા કરવાની છે. આપણા હૃદય કઈ ટાઈપનું છે? હા, કોઈ કહે છે કે હૃદયની અંદર સ્વર્ગ પણ છે અને હા શું કહેવાય હેલ, શું કહે નરક પણ છે.
તો હૃદયની કઈ જગ્યામાં આપણે રહીએ છીએ? આપણી વિલ જે છે આપણે જોશું હૃદયની અંદર લગભગ નેગેટિવિટી એવી જગ્યાઓમાં આપણે જીવીએ છીએ જ્યાં નેગેટિવિટી છે અને એ વિલ જે નીકળે છે એ નેગેટિવ છે. હવે આ વિલ જે છે, જે આપણું વિલ છે, એને ઓબ્ઝર્વ કઈ રીતે કરશું? સપોઝિંગ આ પેપર લખતો તો મારા વિલને હું કઈ રીતે ઓબ્ઝર્વ કરીશ? સપોઝિંગ આ પેપર લખતો તો વિલને કઈ રીતે ઓબ્ઝર્વ કરીશ? બે લીટી લખ્યા પછી એમ તું ચાલ ને જરાક ટીવી ચાલુ કર દો. હા, પછી બીજા 4 લીટી લખ્યા પછી જરા ચાનો કપ પી લો. એટલે શું કહે છે? આ મારા વિલનો પ્રકાર કઈ જાતનો છે? ફ્રેગમેન્ટેડ. આ વિલની અંદર સેજ પણ તાકાત જેવું છે નહીં. અને આપણે આપણી જાતને ઓબ્ઝર્વ કરશું તો એક વસ્તુમાં આપણે સાતત્ય નથી. થોડુંક આ કરશું પાછું ઉઠીને કંઈક આ કરશું પાછું ઉઠીને આ કરશું પાછું ઉઠીને એ કરશું. એટલે પછી નાના એમ્સ બનાવવા પડે, નાના લક્ષ્ય બનાવવા પડે. લક્ષ્ય બનાવો કે ભાઈ લખવા બેઠો, 10 લીટી નહીં લખાય ત્યાં સુધી પાણી પીવાની એ છૂટ નથી. આ એમ એક લક્ષ્ય બનાવ્યું કે આટલી લીટી લખાય પછી જ ઉઠવાની છૂટ છે, બાકી જે થાય. તો પણ એ જબરજસ્તી થયું. અને રિયલ વિલ જબરજસ્તી પણ નથી, પણ શરૂઆત આનાથી કરવી પડે. આને ન્યુટ્રલ વિલ કહેવાય. ન્યુટ્રલ વિલ એ છે કે મારી લખવાની ઈચ્છા હતી, એ એક વિલ હતી, પણ 2 લીટી લખતા લખતા ચા પીવાની ઈચ્છા હતી જે આ લખવાની વિલને ન્યુટ્રલાઇઝ કરી નાખ્યું. ચા પીતા પીતા ભૂલી ગયો કે લખવાનું હતું, પણ થયું કે જરાક ટીવી ચાલુ કરીને શેર બજારના ભાવ જોઈ લો. શેર બજારના ભાવ જોતા જોતા યાદ આવી ગયું કે એક મિત્રને કહેવાનું હતું કે ભાઈ આ શેર વેચવાનું, આ ટાઈમે વેચવાનું છે. એટલે એને ફોન કર્યો. એને પૂછ્યું કે ભાઈ આવતીકાલે સાંજે તું શું કરી રહ્યો છે? એટલે મેં કીધું કંઈ નથી કરતો. તો કે આપણે જમવાનું સાથે જવાનું છે. જમવા સાથે જવાનું છે, એમાં એની બેન આવવાની છે, એ બહુ દેખાવડી છે. તો મારે કઈ જાતના કપડાં પહેરવાના છે? હવે કઈ જાતના કપડાં પહેરવાના છે, પણ હવે મોજા મેચિંગ નથી, એટલે હવે મારે લખવાનું મૂકીને આ આપણી વિલ છે. આ આપણી વિલ છે. આને તાવડિયાજી રિઝલ્ટન્ટ ઇન્ટેન્સિટી. એક બીજાને કાપે ને, ત્રીજું ત્રીજાને કાપે ને, ચોથું આ ગેસ્ટ હાઉસનો માલિક એક જણો આવે આપણને આમ દોડાવે ને, પછી બીજો આવે ને આમ દોડાવે. આને ન્યુટ્રલ વિલ કે. આપણે જેને વિલ કહીએ છીએ એને દ્રઢ સંકલ્પ. એક માણસમાં દ્રઢ સંકલ્પ હોય. આપણું વિલ એટલે કંઈક ધક્કો મારવું એના જેવું વિલ છે. કે આપણે કંઈક બહુ મોટું કારીગરી કરતા હોય ને, વિલ પાવર. અહીંયા વિલ છે, પાવર નથી. હવે એ વાત કરે છે કે સાધના માટે વ્હાઇટ હોટ હીટની જરૂર છે. તો એ કેનાથી આવશે? વિલ વગર એ શક્ય નથી. એટલે પહેલા આપણે થોડા નાના નાના આપણે પ્રયોગો કરીએ વિલ વધારવાના, ન્યુટ્રલ વિલમાંથી નીકળવા માટે. અને એ ગમે તે પ્રયોગ કરી શકે, જેમ પહેલાં આપેલા છે કે ફોન ત્રીજી ઘંટડીએ ઉપાડીએ, ખાવાનું આ રીતે ખાઈએ. જ્યારે આપણી સાથે કોઈક વાત કરીએ ત્યારે મારી સાથે પણ આવું બન્યું તું, એને એક બાજુએ મૂકી દઈએ. આ બધા વિલના પ્રયોગ છે. 2 for 8 5 to 2, 2 for 8 5 to 2. આ બધા વિલના પ્રયોગ છે. ઇરિટેશન.
એક વસ્તુ લઈ લે, એક નેગેટિવ ઇમોશન, સે ઇરિટેશન. બહુ અઘરું છે, અતિશય અઘરું છે કે ઇરિટેશન સાથે કામ કરવું. હું જોઉં અંદર કે કઈ વસ્તુની સૌથી વધારે ઇરિટેશન આવે છે, અને પછી ખ્યાલ આવ્યો કે કોઈનો ફોન આવે છે ને એ સૌથી વધારે ઇરિટેશન આવે છે. જ્યારે ફોન ઉપર જવાબ આપવાનો આવે છે ને ત્યારે સૌથી વધારે ઇરિટેશન આવે છે. એમાં જો કંઈક સિરિયલ જોતો અને ફોન આવી ગયો, અને એમાં જો સ્પેશિયલી CSI જોતો અને બરાબર ખૂણી પકડવાનો ટાઈમ હોય અને કોઈકનો ફોન આવી ગયો, એટલું બધું અંદર ઇરિટેશન આવે, એટલું બધું અંદર ડિસલાઇક આવે. પછી અંદર વધારે જોયું કે બધાયના ફોનના ઇરિટેશન આવે છે, તો બધાયના ફોનના ઇરિટેશન નથી આવતા. કોઈક તો એવા હશે જેની સાથે પ્રેમથી આપણે વાત કરીએ. પછી જોયું કે જેટલા શેર બજારિયા છે ને બધાની સાથે પ્રેમથી વાત કરું છું. ખ્યાલ આવી ગયો કે આ જે છે સાધના આ જગ્યાએ છે. ફોન પર સરખી રીતે લાઈક વોટ ઇટ ડિસલાઇક્સ. બની શકે તો ફોનને જવા ન દેવો, અને ફોનની ઉપર સરખો જ્યાં સુધી આ ઇરિટેશનમાંથી મુક્તિ ન મળે. તો એક વસ્તુ પકડી લેજો, એની ઉપર જરા કામ કરજો અને એકદમ રિલેક્સ્ડ રીતે કામ કરજો. બીજું, ક્યાંક તમને દેખાતું હશે કે આપણા જીવનમાં એવી કોઈ ઘટના છે જે વારા ઘડીએ રિકર થયા કરે છે. કોઈ કહે છે કે ભાઈ હું ગમે અઠવાડિયામાં 4 દિવસ દૂધ ઉભરાઈ જાય છે. હા, એવી એક ઘટના પકડી લ્યો જે રિકર થાય છે. તો એ ઘટના ઉપર કામ કરો. તો આ રીતે થોડું થોડું વિલ અંદર જાગશે. જૂના જે આશ્રમો હતા એની અંદર એક વિલ જગાડવાની એક કોશિશ હતી જેને લોકો સેવા કહેતા. અન્નક્ષેત્ર ખોલો, લોકોની સેવા કરો. હા, પોતાના આયને એક બાજુએ મૂકીને લોકો માટે કલ્યાણ કરો. હા, આ એક ટેકનિક હતી વિલ જગાડવાની જૂના આશ્રમની અંદર. પણ હવે સેવા કરીએ છીએ તો એમાંથી નવો અહમ જાગે છે. એ જૂનું બધું નીકળી ગયું, પણ છતાંય આપણે બીજાનો વિચાર કરી શકીએ. હવે કોઈક એવું સિચ્યુએશન આવે જીવનની અંદર જ્યાં આપણે પડી ભાંગીએ, કે એવા સર્કમસ્ટન્સીસ આવે, સંજોગ આવે, કોઈ એવો શોક આવે જ્યાં આપણે પડી ભાંગીએ. હા, આપણાથી સહન ન થાય. તો તે વખતે બીજાનો વિચાર જો કરીએ તો એમાંથી ચિંતન ઉત્પન્ન થાય કે ઘણા લોકો એવા છે જે મારા કરતાં ખરાબ સ્થિતિમાં, આ જરા નેગેટિવ રીઝનિંગ છે છતાંય એક જાતનું ચિંતન છે. અને એ ચિંતનમાં જો આપણે જશું તો એક જાતની ચિંતન થશે, એક મેન્ટલ આપણને એક અન્ડરસ્ટેન્ડિંગ આવશે કે હું બહુ ખરાબ સ્થિતિમાં નથી, હવે જજું આ સ્થિતિની સાથે. હા, હવે એમાંથી ઉઠવાનું છે મારે. બીજું, જ્યારે બીજાના વિચાર કરીએ છીએ ત્યારે આપણો ઇમોશનલ સેન્ટર જે છે એની અંદર એક જાતની સંવેદનાની શક્તિ આવે છે, એક જાતનો ટચ આવે છે, સ્પર્શ આવે છે એની અંદર. અને કારણ કે વિલ ઇમોશન્સમાંથી આવે છે, એ ઇમોશનલ સેન્ટરને જગાડે છે. એટલે પહેલી વસ્તુ, રિયલ વિલ જે છે એ મન ફાવે હું કરી શકું અને હું ધાર્યું એ કરી શકું, એ વિલ નથી, એ વિલ પાવર છે. હા, રામદુલારે બાપુનું વાક્ય છે, મેં मनोबल के पक्ष में नहीं हूं, मैं आत्मबल के पक्ष में हूं. मनोबल છે, રાઈટ. બીજું, ઘણા લોકો આપણને કંઈક કહે. હવે આપણું વિલ જે છે એ બીજાના લોકોના કહેવા ઉપર કેટલું કનેક્ટેડ છે.
આ સમજાય છે? આપણા અન્ડરસ્ટેન્ડિંગમાંથી, આપણા સમજણમાંથી વિલ આવે છે કે બીજાના કહેવા પ્રમાણે? આપણે કંઈક કામ કરવા નીકળ્યા અને ઘરમાંથી નીકળતા હા પત્નીએ કંઈક કહી દીધું અને આપણે અરે તે આ નેગેટિવ કેમ કીધું, હવે મારું કામ થશે નહીં. તો આ નબળું વિલ છે, જે કોઈકના કહેવાને ન કહેવા ઉપર આધાર હોય. હા, રાઈટ. એટલે પણ આપણે ઘણી એ રીતે વિચારતા હોય કે હજી તો હું આ કરવા જતો તો તે ક્યાં એની અંદર ટપકું મૂકી દીધું. તો આ જે વિલ છે એ કોઈકની ઉપર આધારિત આ વિલ છે અને આ ફોલ્સ છે, આ ટોટલી ફોલ્સ છે. હમણાં જ જીવનમાં પ્રસંગો તો બનતા જાય અને એવું પ્રસંગ બન્યું કે ક્યાંક અંદર ઘાવ લાગી ગયો. તો એમાંથી એક ડિસિશન લેવાનું હતું, એક નક્કી કરવાનું હતું. તો એમ થયું કે ચલો આ નક્કી તો આ કરવાનું છે, પણ અંદર ખાલી લાગતું હતું. હજી નક્કી તો કરી લીધું કે આમ કરવાનું છે, પણ અંદર એક ખાલી લાગતું હતું અને સ્થિતિ એવી હતી, ગંભીર સ્થિતિ હતી. એટલે પછી એમ થયું કે ચાલ ને એક મિત્રની જરા સલાહ લઈ લે. એટલે એક મિત્રની સલાહ લેવા ગયો. વાત તો એ જ હતી જે નક્કી કરેલું, પણ આખી અંદર જે વિલ જાગેલું હતું એની ઉપર પાણી ફરી ગયું. કોઈકનો આધારની જરૂર પડી. સત્યને આધારની જરૂર નથી. એટલે જે વસ્તુ સાધનામાં એક તબક્કો બની શકતો હતો, હા, એને આપણી અહમ ભાવ ખાઈ ગયું કોઈકને પૂછીને. રિયલ વિલ જે છે એ હૃદયના એકાંતમાંથી ઉત્પન્ન થાય છે. એમાં જો કોઈકની અનુમતિની જરૂર પડે, હા, કોઈકનો સપોર્ટની જરૂર પડે, તો એ વિલ નથી, એ ફોલ્સ પર્સનાલિટી છે. કારણ કે ફોલ્સ પર્સનાલિટીને ઓડિયન્સ, શ્રોતાગણની જરૂર પડે છે. આ પકડાય છે આ પોઈન્ટ? આપણા હવે જો અંદર એવો કોઈ પણ વિલ છે જ્યાં બીજાની અનુમતિ નથી, તો આપણે સાવ ખાલી લાગશે. અંદર કંઈ પણ નક્કી કરીએ તો આપણને એમ થાય કે કોઈકની તો અનુમતિ મને મળે, કોઈકનો તો સપોર્ટ મને મળે, પણ એમાંથી વિલ જાગતું નથી. એટલે અંદર લાગશે કે એ લટકતું ડિસિશન છે. હા, કોઈકે આધાર નથી આપ્યો, હા, પણ એ જે લટકતાની ફિલિંગ છે એને હોલ્ડ કરો, એમાંથી ભાગતા નહીં. ખોટી જગ્યાએ બાકી બીજ વવાઈ જશે. હવે કોઈ પણ સિચ્યુએશનની અંદર એક રસ્તો આપણને સાધના તરફ લઈ જાય છે અને એક રસ્તો આપણને સાધનાથી દૂર લઈ જાય છે. અને રિયલ વિલ એ છે જે સત્યને જોઈ શકે છે. એટલે ઘણા સિચ્યુએશનની અંદર એવું આવશે કે આમાં તો પૈસા આપણે ખૂબ કમાવી લેશું, પણ એ સાધના તરફ લઈ જાય છે કે સાધનાથી દૂર લઈ જાય છે? તો પ્રોફિટ શેમાં છે? સાધનામાં છે કે પૈસામાં છે? શું નક્કી કરશું આપણને? આને ધર્મ કે અધર્મ કહેવાય. ધર્મ એટલે સાધનાનો રસ્તો મેં પકડી લીધો, અને જો સાધનાનો રસ્તો હું પકડી લઈશ, હા, તો વિલ જાગશે. એની અંદર વિલ છે. પણ આપણે જેને વિલ કહીએ છીએ કે જે વ્યક્તિ બધું બદલાવી શકે, ઘણું બધું કામ કરી શકે, હા, જેનો સ્વભાવ એકદમ જોરદાર હોય, હા, શું કહે એને, જક્કી સ્વભાવવાળો, હા, હઠયોગી, હા, જડતા હોય જેની અંદર, આમ કરીશ એટલે કરી જ નાખીશ, એ વિલ નથી. હા, વિલ છે ટુ રેઝિસ્ટ. કંઈક આપણને ખેંચી જતું હોય તો આપણે રોકીએ, હા, પણ એનાથી વધારે ધક્કો મારવાની જરૂર નથી. રિયલ વિલ જ્યારે આપણે ન્યુટ્રલ વિલમાંથી હવે ઇન્ટેલેક્ચ્યુઅલ વિલમાં જાય છે, તો પહેલી વસ્તુ જે અંદર ફિલિંગ થાય છે, એક સર્જનાત્મકતાની ફિલિંગ થાય
છે. હવે કંઈક અંદર સર્જન શક્તિ જાગે છે, એક નવી શક્તિ જાગે છે, એક જાતની યુનિટી જાગે છે, એક જાતની એકત્વ, એક સૂત્રતા, એક ગોઠવણી આવે છે જીવનની અંદર. હવે એને નામ આપ્યું ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ. એનો અર્થ શું થયો હશે? એ શું કહેવા માંગે છે ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ? એને કેમ નામ આપ્યું હશે ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ? કોણ કહી શકે? ઇન્ટેલેક્ચ્યુઅલ બુદ્ધિ વિવેકપૂર્ણ, વિવેકપૂર્ણ બુદ્ધિ, હા, બુદ્ધિ વિવેકપૂર્ણ નિર્ણય લે કે જેમાં વ્યક્તિ અને સમષ્ટિ. જસ્ટ સિમ્પલ રાખીએ. વાત સાચી છે તમારી. થોડુંક સિમ્પલ કરીએ, થોડુંક સિમ્પલ કરી દો ને, સમજતો ને. સપોઝિંગ ઘણું બધું ડિસઓર્ડર છે, ઘણું બધું ડિસઓર્ડર છે, અને એ ડિસઓર્ડરની અંદર સડનલી આપણને દેખાઈ જાય કે નહીં આ વસ્તુ છે, કે આપણે ગણીએ કે આપણા જીવનમાં ઘણા ટાઈમ પ્રોબ્લેમ્સ આવી જાય. એવા પ્રોબ્લેમ્સ આવે કે આમાંથી કોઈ હવે ઉકેલ મળતો નથી. હવે શું કરવું? હવે આમાં વિલની જગ્યા ક્યાં છે? એને ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ ક્યાં વાપરવાનું છે? વિલ ક્યાં વાપરવાનું છે? આપણા જીવનની અંદર અત્યારે એકદમ પ્રોબ્લેમ આવી ગયો છે. પોઝ આપી દીધો. ઓકે, તમારી વાત કરો, તમારી વાત કરો. હા, તમે કહો કે ભાઈ મને કહી દીધું એટલે મારે આ ઘર ખાલી કરવું. ચલો, હા, હવે બોલો. હવે આ કઈ રીતે? આ પ્રોબ્લેમ છે મારા જીવનનો, આ પ્રોબ્લેમ છે, આ પ્રોબ્લેમ છે. ચલો, હવે શું કરશું? શું કરશું? ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ ક્યાં છે? નહીં, આપણો ટાઈપ શું છે? પ્રોબ્લેમનો તરત જ સોલ્યુશન કરવું. હા, પ્રોબ્લેમનું તરત જ ઉકેલ કરવું. હા, મારા જીવનમાં આ મોટો પ્રોબ્લેમ છે, હા, આ બધું અવ્યવસ્થા છે, બધું કન્ફ્યુઝન છે, આ બધી છે. વી ઓલવેઝ રન અવે ફ્રોમ ધ પ્રોબ્લેમ. આપણે પ્રોબ્લેમને સોલ્વ કરવા તરત એનું જલ્દી સોલ્યુશન જોઈએ આપણને. હવે એ ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ કઈ જાતની કહે છે? હા, એ કહે છે કે આર્કિમિડીઝ શોધતા હતા કે રિલેટિવ ડેન્સિટીનો નિયમ શું છે. શોધતા એને મળ્યું નહીં. એક દિવસ ટબની અંદર નાતા એને જોયું કે અરે આ હોળી આમથી આમ થાય છે ટબની અંદર. એને ખ્યાલ આવી ગયો, યુરેકા કરીને. શું મળ્યું એને? સોલ્યુશન. પણ એ સોલ્યુશનનું ક્યાંકથી અવતરણ થયું. એ સાહેબ કહેવા માંગે છે કે ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ તમારા પ્રોબ્લેમને હોલ્ડ કરો, તમે સોલ્વ ન કરો. એનું સોલ્યુશન ક્યાંક પડેલું છે, એનું સોલ્યુશન ક્યાંક પડેલું છે. તમે 2 મહિના, 3 મહિના, 6 મહિના એને હોલ્ડ કરો. એ ધારણ શક્તિ એ વિલ છે. એનું સોલ્યુશન આવશે, અને જ્યારે એનું સોલ્યુશન આવશે, અંદરથી આવશે યુરેકા. આ સર્જન શક્તિ છે. આ સમજાય છે? એક સાયન્ટિસ્ટની સર્જન શક્તિ છે. સાયન્ટિસ્ટે અહીંયા એક્સપેરિમેન્ટ કર્યું, અહીંયા એક્સપેરિમેન્ટ કર્યું, આ નિયમ, પછી આ બધું એને ભેગું. આમાં કંઈ સૂત્ર દેખાતું નથી. આમાં કેમ કરવું? સૂત્ર દેખાતું, પછી એની ઉપર ચિંતન પણ થતું નથી. અને એક પોઈન્ટે ક્યાંક એ રિલેક્સ થઈ જાય છે અને આવી જાય છે. આ જે છે એટલે એને ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ એને કીધું કે ઇન્ટેલેક્ટ માંથી આવે છે, વિચારમાંથી નથી. વિચારો જ્યારે શાંત થાય છે, વિચારોની પાર જે ઇન્ટેલેક્ટની દુનિયા છે એમાંથી કંઈક અવતરણ થાય છે. એ ઇન્ટેલેક્ચ્યુઅલ વિલ જે સ્પેસ બનાવવા માટે, ધારણા શક્તિ. આપણે તરત જ એનો નિરાકરણ જોઈએ, બધી વસ્તુઓનો તરત જ સોલ્યુશન જોઈએ.
કે જલ્દી મેં મારા જીવનમાં કંઈક ગોટાળો કર્યો, જલ્દી એને સોલ્વ